નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ચરોતર પંથકમાં ડાંગર રોપણીનો આરંભ, જરૂરિયાત ટાણે રાસાયણિક ખાતરોની અછત। ચરોતર પંથકમાં વાવણી અને ડાંગર રોપણી લાયક વરસાદના અભાવે ખેડૂતોએ નહેર અને પંપનું પાણી લઈ રોપણી કામનો પ્રારંભ કરી દઈ સમય સાચવ્યાનો સંતોષ લઈ રહ્યા છે। ચરોતરમાં ચોમાસાની ઋતુમાં ખેડૂતો મુખ્યત્વે બે ખેતી કામોની ખેતી કરતા હોય છે। તેમાં ઓછા પાણીએ પાકતો બાજરીનો પાક અને વધુ પાણીએ પાકતા ડાંગરનો પાકનો સમાવેશ થાય છે। બાજરીનું વાવેતર જૂન માસના અંત સુધીમાં અને ડાંગરનું વાવેતર જુલાઈ માસના અંત સુધીમાં સામાન્ય રીતે ખેડૂતો કરતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે પડેલ વરસાદથી બાજરીનું વાવેતર કે ડાંગરનું રોપણી કામ થઈ શકે તેમ નથી અને ખેડૂતોએ જુલાઈ માસના પ્રથમ પખવાડિયામાં રોપણી કામ થઈ શકે તે ગણતરીએ નાખેલ ધરુવાડિયામાં ડાંગરના ધરુ તૈયાર થઈ ગયા છે અને ડાંગરની રોપણીનો સમય પણ થઈ ગયો હોય અને ખેડૂતોએ વરસાદ પડવાની આશા રાખ્યા સિવાય જ નહેરને પંપનું પાણી લઈ ડાંગરના રોપણી કામનો પ્રારંભ કરી દીધો છે। ખાસ કરીને નહેરનું પાણી જ્યાં ઉપલબ્ધ છે તેવા ઉમરેઠ, નડિયાદ, આણંદ, ખંભાત તથા સોજિત્રા તાલુકામાં ડાંગર રોપણીનું કામ ધમધમવા લાગ્યું છે, પરંતુ આંકલાવ, બોરસદ, પેટલાદ તથા તારાપુર તાલુકાના ખેડૂતો ડાંગરની રોપણી લાયક વરસાદનો ઇંતજાર કરી રહ્યા છે। ખેડૂતોના મતે હાલમાં પડી રહેલો વરસાદ એ વાવણી લાયક નથી। હાલમાં જે ખેડૂતોના ધરુવાડિયા તૈયાર થયા છે તે ખેડૂતો કૂવા તેમજ નહેરનું પાણી લઈ અને ડાંગરની રોપણીમાં લાગી ગયા છે। આ વર્ષે મેઘરાજાની સમયસર ને ધમાકેદાર એન્ટ્રી હોવાનું પ્રજાને લાગી રહ્યું છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મેઘરાજાની મહેર નોંધપાત્ર છે, છતાંય ખેડૂતોના મતે આ વરસાદ એ વાવણી લાયક વરસાદ નથી। ડાંગરના ધરુવાડિયા માટે આ વરસાદ આશીર્વાદ બન્યો છે, પરંતુ ખેડૂતોને હાલમાં ડાંગરની રોપણી કૂવા તેમજ નહેરના પાણી દ્વારા કરવાની ફરજ પડી રહી છે। ઘણા વિસ્તારમાં ખેડૂતોએ ધીમે ધીમે ડાંગરની રોપણી આરંભી દીધી છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।